નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું જય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડ પંથકમાં હોળી પર્વની પરંપરાગત રીતે થયેલી ઉજવણી। હોળી પ્રાગટ્યના દર્શન કરી પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવતા ભાવિકો। વલસાડમાં એક જ સોસાયટીમાં 6 ઘરોમાં કમળાના દર્દીઓ નોંધાયા। નનકવાડાની આરાધ્ય સોસાયટીમાં રોગે દેખા દેતા તંત્ર દોડતું થયું। વલસાડમાં પાણીની પાઇપલાઇનની મરામત માટે ખોદકામથી ટ્રાફિક જામ। મામલતદાર કચેરી સ્ટેશન રોડ ઉપર ખોદકામથી ટ્રાફિક જામ થઈ ગયો। વલસાડ જિલ્લામાં બુટલેગરો બેફામ। વાપીમાં દારૂ ભરેલી ટ્રકને રોકવા જતા પોલીસ વાનને મારી ટક્કર। ચેકિંગ માટે ટ્રકમાં ચડેલા પોલીસ જવાનને લઈને ભાગેલી ટ્રકને અકસ્માત। પોલીસ જવાન ઈજાગ્રસ્ત। પાડી તાલુકા પંચાયતનું ₹14.18 લાખનું પુરાંતવાળું બજેટ મંજૂર। પાડી તાલુકાના 26 ગામોને છૂટા પાડવાનો કરાયો ઠરાવ। રસ્તાના કામોમાં થતી ગેરરીતિ અંગે સવાલો ઉઠાવતું વિપક્ષ। પાડી ચંદ્રપુર હાઈવે પાસે દારૂ ભરેલ કાર સાથે સુરતના 2 બુટલેગરો ઝડપાયા। પાડીની નાટકણી હોસ્પિટલમાં ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો। હવે સમાચારો વિસ્તારથી। હોળી પર્વની વલસાડ શહેર અને જિલ્લામાં આસ્થાભેર પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં ઠેર ઠેર હોળી પ્રગટાવવામાં આવી હતી, જેના દર્શન કરી ભાવિકોએ પૂજા કરી હતી। હોળી પર્વનું પ્રાચીન સમયથી અનેરું મહત્વ રહેલું છે અને દર વર્ષે પરંપરાગત રીતે હોળી પર્વનો તહેવાર મનાવવામાં આવે છે। पेपर मार दो। વલસાડના નાનકવાડા વિસ્તારની આરાધના સોસાયટીમાં 6 ઘરોમાં કમળાના દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગની ટીમે સ્થળ ઉપર જઈને રોગચાળાને ઉગતો જ ડામી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી। વલસાડ પાલિકા દ્વારા પાલિકા હદ બહાર અપાતા પીવાના પાણીની લાઇનની યોગ્ય જાળવણીના અભાવે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે વલસાડને અડીને આવેલ નનકવાડાની આરાધના સોસાયટીમાં પૂરું પડાતા પીવાના પાણીની લાઇનને અડીને નંખાયેલ ડ્રેનેજની લાઇનમાં સર્જાયેલ ભંગાણને પગલે ગંદુ દુર્ગંધયુક્ત પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતા આ વિસ્તારમાં કમળાનો વાવર ફેલાઈ ગયો હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે। છેલ્લા 15 દિવસમાં 2 બાળકો સહિત 5 થી વધુ લોકોને કમળાની અસર થઈ હોવાની વાતે સોસાયટીના રહીશોમાં ભય જગાવી દીધો છે। આરાધના સોસાયટી નનકવાડા ગ્રામ પંચાયતની હદમાં આવતું હોય, પંચાયત દ્વારા પીવાનું પાણી તેમજ ડ્રેનેજની સવલતો પૂરી પડાતી ન હોય, વલસાડ પાલિકા પાસેથી ડ્રેનેજ લાઇન તથા પીવાના પાણીની પાઇપલાઇનની સુવિધા લેવામાં આવી છે। અહીં બંને લાઇનો એકબીજાને સમાંતર અને અડોઅડ નાખવામાં આવી છે। આ બંને લાઇનોની યોગ્ય જાળવણીના અભાવે ડ્રેનેજ લાઇનના ચેમ્બરો છેલ્લા 6 માસથી નિયમિત રીતે ઉભરાવાની સમસ્યાને પગલે આ વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા કેટલાય સમયથી ચોકઅપ થઈ ગયેલી ડ્રેનેજ લાઇનમાંથી ગંદુ દુર્ગંધયુક્ત પાણી પીવાના પાણીની લાઇનમાં ભળી જતા આ વિસ્તારમાં કમળાનો વાવર ફાટી નીકળ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। અને આ સંદર્ભે સોસાયટીના રહીશોએ પત્રકારોને જાણ કરતા સ્થળ પર દોડી ગયેલ પત્રકારોને સોસાયટીના સેક્રેટરી કાંતિભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સોસાયટીમાં ઉદ્ભવતી આ સમસ્યા અંગે પાલિકા તંત્રને ટેલિફોનિક ફરિયાદ કરતા પાલિકા તંત્ર સાફ સફાઈ કરવા માટે આવે છે અને 4 દિવસ બાદ ફરી આ જ પરિસ્થિતિ સર્જાઈ છે। આ સમગ્ર ઘટનાથી વલસાડ આરોગ્ય વિભાગ અજાણ હતું અને ઊંઘતું ઝડપાયું હતું। જ્યારે આ અંગે વલસાડ આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી તો આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું અને 15 દિવસમાં 5 કરતા વધુ કેસ બન્યા હોવાની ગંભીર ઘટના હોવાનું જણાવી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અજય કુમાર સંઘવી ઘટનાનો તાગ મેળવવા પોતાની મેડિકલ ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને કામગીરી હાથ ધરી હતી। જિલ્લા આરોગ્યની ટીમે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ પ્રથમ તબક્કાની કામગીરી આજથી શરૂ કરી દીધી હતી।
વલસાડ શહેરમાં જે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી છે એ જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે શહેરનો જૂનો પ્રશ્ન એવો ડ્રેનેજનો પ્રશ્ન પાલિકાના હોદ્દેદારો માટે વહેલી તકે દૂર કરવો જરૂરી બન્યો છે અને જૂના અને સડી ગયેલા પાઇપો કાઢી હવે નવા પાઇપો ડ્રેનેજ લાઇનમાં નાખવામાં આવે એ જરૂરી બન્યું છે, નહીતર કમળાનો ભરડો આખા શહેરને આવરી લે એ દિવસો દૂર નથી. અમારી આરાધના સોસાયટીમાં હું બંગલા નંબર 9માં રહું છું અને મારા ઘરમાં મારી વાઈફને અને મને બંનેને જોન્ડિસ થયો છે. આ સાથે બીજા 4 જણાને પણ સોસાયટીમાં જોન્ડિસ થયા છે. છેલ્લા 15-20 દિવસથી પ્રદૂષિત પાણી આવે છે. એ અમે છેલ્લા 2 દિવસમાં ફાઇન્ડ આઉટ કર્યું કે પાણીથી જ થઈ શકે છે ડૉક્ટરના કહેવા પ્રમાણે. તો પાણીમાં આ લોકોએ મ્યુનિસિપાલિટીએ ચેકઆઉટ કરવું જોઈએ. અને અમે આજના સમાચારો ગુજરાત સમાચારો એ પણ સાંભળ્યું છે કે હાલરના એરિયામાં પણ ઘણા લોકોને કમળો થયો છે. તો આ બાબતે નગરપાલિકાને વિનંતી કે ઘટતું કરે અને પાણીનું ચેકઅપ કરે. અમારા આરાધના સોસાયટીમાં 6 જણાને થયું છે, જેમાં અમે 5 જણા નામ આપ્યા છે. એકનું નામ અમારે ધ્યાનમાં નથી, પણ મેળવીને અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ફોનથી નામ મેળવીને આપવાનો. અને બીજું અમારી ડ્રેનેજ લાઇન છેલ્લા કેટલા વર્ષોથી ઓવરફ્લો થતી રહે છે અને વારંવાર આવીને એ લોકો ક્લીન કરી જાય છે. 2 દિવસ ચાલે છે, 4 દિવસ ચાલે છે, ફરી પાછું ઓવરફ્લો ચાલુ જ હોય છે. અને અમારે વારે એના ઉપર સિમેન્ટ અથવા કોઈને કંઈક રીતે સીલ કરતા રહેવું પડે છે. નગરપાલિકાને વારંવાર અમે ડ્રેનેજ માટે જાણ કરતા હોઈએ છીએ અને આવીને એ લોકો સફાઈ કરી જાય છે. ફરી પાછું 2, 4, 5 દિવસમાં ઓવરફ્લો થવાને પાણીનું આવવાનું ચાલુ. આ સોસાયટીનો સેક્રેટરી છું. છેલ્લા ઘણા વખતથી લગભગ 5-6 મહિનાથી આ જે ચેમ્બર છે ડ્રેનેજ એ ઉભરાય છે. ઘણા વખતે કમ્પ્લેન કરી છે, પણ છતાં હજુ સુધી આ લોકોએ કોઈ પગલાં લીધા નથી. તાત્કાલિક આ લોકો પગલાં લે તેવું કરવા વિનંતી. ને એને કારણે આ 5-6 કેસ છે અમારી સોસાયટીમાં કમળાના, તે નોંધ લેવા તેની વિનંતી. હું વલ્લભ આશ્રમમાં ભણું છું, આરાધના સોસાયટીમાં રહું છું. મને કમળો થયો, તેનાથી 2 એક્ઝામમાંથી નહીં અપાય. મ્યુનિસિપાલિટીનું પાણી બહુ ખરાબ આવે છે, એના લીધે બહુ બધાને કમળો થયો છે અમારી સોસાયટીમાં. હા, અમે રજૂઆત કરી છે. વલસાડના નાનકવાડા વિસ્તારના આરાધના સોસાયટીમાં 5 થી 6 કમળાના કેસીસ થયા છે એમ કાલ સાંજે મને માહિતી મળી હતી. માહિતી મળતાથી જ અહીંયા જિલ્લા કક્ષાથી જિલ્લા રોગચાળા અધિકારી શ્રી, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી સાથે મેં રૂબરૂ સ્થળની મુલાકાત લીધી. મુલાકાત લીધેલ પછી જે ત્યાંની પરિસ્થિતિનો અમે અધ્યયન કરી અને આ સવારથી આરોગ્યની 14 ટીમો ત્યાં ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરે છે. આ જે 6 કેસ રિપોર્ટ થયા છે એ આ 6 કેસ છેલ્લા 1 મહિનાના સમયગાળા દરમિયાન ત્યાં મળી આવ્યા છે. તમામ સારી કન્ડિશનમાં છે અને અત્યારે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી ચાલે છે, ક્લોરીન ટેબલ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી ચાલે છે અને ત્યાં કોઈ પણ પાણીની જે લાઈનો છે એમાં કોઈ લીકેજીસ હોય તો એને પણ શોધવાની કામગીરી અત્યારે કરી રહ્યા છે. ये लीकेजेस अगर जो મળશે તો નગરપાલિકા જેની આ વોટર સપ્લાય છે એમને તાત્કાલિક અસરથી રિપેર કરાવવા માટે જાણ કરવામાં આવશે. પાણીના સેમ્પલ આજે લેવામાં આવશે અને તમામ પબ્લિકને આ વિસ્તારમાં થોડા સમય માટે પાણી ઉકાળીને પીવા માટે અમે આરોગ્ય શિક્ષણ અત્યારે આપીએ છીએ. વલસાડ જિલ્લામાં દારૂની બિંદાસ હેરાફેરી કરતા બોટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે તેઓ પોલીસને પણ ગાંઠતા નથી. આ વાતને ઉજાગર કરતા કિસ્સામાં વાપીમાં દારૂનો જથ્થો લઈને જતી ટ્રકને રોકી ટ્રકમાં ચેકિંગ માટે ચડેલા ક્યુઆરટીના પોલીસ જવાનને લઈને ટ્રક ચાલક ભાગ્યો હતો અને બાદમાં અકસ્માત સર્જાતા પોલીસ જવાન ઈજાગ્રસ્ત બનતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. ઘટના અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે વાપીના ગોલ્ડ કોઈન સર્કલ નજીક ક્યુઆરટીની પોલીસ ટીમ વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન એક પોલીસ જવાન ટ્રકમાં ચેકિંગ કરવા માટે જતા ટ્રક ચાલકે એકાએક ટ્રક ભગાવી મૂકતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસ જવાનને લઈને
ભાગી રહેલી ટ્રકનો પોલીસે પીછો કર્યો હતો. જોકે બીજી તરફ ડુંગરી ફળિયા નજીક વાપી ટાઉન પોલીસે ટ્રકને રોકવા માટે નાકાબંધી કરી હતી અને રસ્તા વચ્ચે પોલીસ વાન ઊભી કરી દીધી હતી, પરંતુ ટ્રક ચાલકે તેની પરવા કર્યા વગર પોલીસ વાનને ટક્કર મારી હતી. જોકે ટ્રક ચાલકે આ દરમિયાન ટ્રક ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક બાજુમાં આવેલ ગરનાળામાં જઈને ખાબકતા ટ્રકમાં ચેકિંગ માટે ચડેલ રમેશભાઈ દબાઈ જતા તેઓને ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટવામાં સફળ થયો હતો. આ ઘટનાને લઈ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકટોળા એકત્ર થઈ ગયા હતા અને ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે પછીના સમાચારો દીક્ષિતા પટેલ પાસેથી. This is Satya News and you are watching Satya News. પાડી તાલુકા પંચાયતનું ₹14.18 લાખનું પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ કેતનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અને ટીડીઓ ડીજી પટેલની ઉપસ્થિતિમાં મળેલ સામાન્ય સભામાં બજેટ ઉપરાંત તાલુકામાં સમાવેશ 26 ગામોને છૂટા પાડવાનો ઠરાવ કરાયો હતો. ઉપરાંત પાડીના શિક્ષણ વિભાગનો જૂનો ભંગાર સામાન વેચવાનો ઠરાવ કરાયો હતો. જો કે વિપક્ષ સભ્ય મુકેશભાઈ પટેલ અને ધનસુખભાઈ પટેલે પ્રવાસના ખર્ચ બાબતે સવાલો ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, રસ્તાના કામોમાં થયેલી ગોબાચારી અંગે સવાલો ઉઠાવી ગેરરીતિ અંગે આક્ષેપો કર્યા હતા. સરકારમાંથી જે અમારી પાસે અભિપ્રાય મંગાવ્યા છે એ પ્રમાણે પાડી તાલુકાનું વિભાજન કરીને પાડી અને વાપી એમ 2 તાલુકા વિભાજન કરવાનું ચર્ચામાં છે. તો અમે એવા 26 ગામો પાસેથી એમના પોતાના ગ્રામ પંચાયતના ઠરાવ પણ મંગાવ્યા છે. તાલુકા પંચાયતનો અભિપ્રાય માગ્યો છે. તો આજની સભામાં તાલુકા પંચાયતે પણ જે પ્રાંત અધિકારીએ જે સરકાર કલેક્ટરશ્રીને દરખાસ્ત કરી છે એ દરખાસ્તના અનુમોદન આપતો ઠરાવ આજે સર્વાનુમતે કર્યો છે. પાડી ચંદ્રપુર હાઈવે પાસે પાડી પોલીસને મળેલ બાતમીના આધારે સોમવારના રાત્રિના 10 કલાકે દમણથી સુરત તરફ જતો ઇંગ્લિશ દારૂ ભરીને જતા પાડી પોલીસે કારમાં તપાસ કરતા ચોરખાનામાંથી 30,000ના દારૂ સાથે સુરતના 2 બુટલેગરોની અટક કરી હતી. પાડી ચંદ્રપુર પોલીસ ચેક નાકા પાસે સોમવારની રાત્રે પાડી પોલીસ મથકના પીએસઆઈ સંઘાડાની ટીમે દમણથી સુરત તરફ જતી ટાટા એસેટ કાર નંબર GJ5N 7068ને અટકાવી તપાસ કરતા વગર પાસ પરમિટનો ₹30,000 સાથે કારની કિંમત ₹2 લાખ મળી કુલ ₹2,30,000નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. અને સુરતના ઓલપાડ વિસ્તારના રહેવાસી મુન્ના પ્રધાન અને વિનોદ વર્માની પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાડી ખાતે આવેલ નાટકની હોસ્પિટલમાં આજરોજ ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં તારીખ 30 માર્ચ સુધી ચાલનાર છે. એ સાથે ડોક્ટર અક્ષય નાટકની દ્વારા કેન્સર કેર સેન્ટરનો પાડી ખાતે શુભારંભ થયો હતો. આ સાથે કેન્સરના દર્દીઓને કેમ્પમાં લાભ લેવા વિનંતી કરી હતી. એકદમ કામથી ઓછો થઈ ગયો કે નહીં એ ખબર પડતી નહોતી. તો એ લોકોમાં ઓલરેડી 2 કેન્સર પેશન્ટ્સ પકડાઈ. મારું જે એક્ઝામિનેશન ચાર્જીસ અને ચેકઅપ બિલકુલ ફ્રી છે. પેશન્ટની માહિતી પત્ર પેમ્ફલેટ્સ વગેરે ફ્રીમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે અને સાથે કંઈ પણ ટેસ્ટ, ઓપરેશન્સ, ટેસ્ટ, કિમોથેરાપી બધા જ 50% રેટ ઉપર કરવામાં. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ પંથકમાં હોળી પર્વની પરંપરાગત રીતે થયેલી ઉજવણી. હોળી પ્રાગટ્યના દર્શન કરી પૂજા અર્ચન કરી ધન્યતા અનુભવતા ભાવિકો. વલસાડમાં એક જ સોસાયટીમાં 6 ઘરોમાં કમળાના દર્દીઓ નોંધાયા. નનકવાડાની આરાધ્ય સોસાયટીમાં રોગે દેખા દેતા તંત્ર દોડતું થયું.
વલસાડમાં પાણીની પાઇપલાઇનની મરામત માટે ખોદકામથી ટ્રાફિક જામ. મામલતદાર કચેરી સ્ટેશન રોડ ઉપર ખોદકામથી ટ્રાફિક જામ થઈ ગયો. વલસાડ જિલ્લામાં બુટલેગરો બેફામ. વાપીમાં દારૂ ભરેલી ટ્રકને રોકવા જતા પોલીસ વાનને મારી ટક્કર. ચેકિંગ માટે ટ્રકમાં ચડેલા પોલીસ જવાનને લઈને ભાગેલી ટ્રકને અકસ્માત. પોલીસ જવાન ઈજાગ્રસ્ત. પાડી તાલુકા પંચાયતનું ₹14.18 લાખનું પુરાંતવાળું બજેટ મંજૂર. પાડી તાલુકાના 26 ગામોને છૂટા પાડવાનો કરાયો ઠરાવ. રસ્તાના કામોમાં થતી ગેરરીતિ અંગે સવાલો ઉઠાવતું વિપક્ષ. પાડી ચંદ્રપુર હાઈવે પાસે દારૂ ભરેલ કાર સાથે સુરતના 2 બુટલેગરો ઝડપાયા. પાડીની નાટકણી હોસ્પિટલમાં ફ્રી કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.